હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી। દક્ષિણ ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદની સંભાવના। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। મધ્ય ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ વરસાદ વરસી શકે છે તેવી આગાહી। गुजरात में चौमासु मंदगति थयुं हतुं, हवे विदर्भमांथी थोडुं आगळ वध्युं छे, परंतु आ चौमासु जे छे ए हालमां आगामी 3 दिवसमां दक्षिण गुजरातना भागोमां लगभग आहवाटक वरसाद व्यारा वगैरे भागोमां 6 થી 8 इंच वरसाद थवानी शक्यता रहेशे। सूरत वगैरे भागोमां 3 થી 4 इंच वरसाद थवानी शक्यता रहेशे। दक्षिण सौराष्ट्र भागोमां पण भारे वरसाद थवानी शक्यता रहेशे। अमरेलीना भागोमां पण सारो वरसाद थवानी शक्यता रहेशे। भावनगरना भागोमां पण सारो वरसाद थवानी शक्यता रहेशे। जामनगरना भागोमां पण कई वरसाद थशे। उत्तर सौराष्ट्रना भागोमां वरसाद थवानी शक्यता रहेशे, परंतु मध्य गुजरातना भागोमां 1 इंच आसपास वरसाद थवानी शक्यता रहेशे। 28 जून बाद अनराधार वरसादनी आगाही हवामान निष्णांत अंबालाल पटेले करी छे। राज्यना કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી વ્યક્ત કરાઈ। કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે છે। जून पछी वरसादी वहन जबरू आवशे। पश्चिम घाट में शुरू थयेलुं वरसादी वहन अरब सागर में जे कर्नाटक गोवा उपरांत कोंकण आ भाग में शुरू थयेलुं पर भीषण वरसादी वहन मुंबई थईने दक्षिण गुजरात में थईने दक्षिण सौराष्ट्र भाग में आवવાની शक्यता रहे छे। અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે, પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું आहवाटक वरसाद दक्षिण गुजरात भागों में भारे वरसाद करशे। कोई भाग में 6 થી 8 इंच के तेथी वधु वरसाद करशे। जुलाई मासमां वरसादनुं भारेखम वहन हवामान निष्णांत अंबालाल पटेले आगाही करी। अरब सागर में लो प्रेशर बनी रह्युं छे। बंगाळ उपसागर में डीप डिप्रेशन बनी रह्युं छे। भारेथी अतिभारे वरसाद वरसशे। के जुलाई मास में एक भारेखम वहन आवी रह्युं छे। अरब सागर में बनता लो प्रेशरो डिप्रेशनो अने बंगाळ उपसागर में बनता डिप्रेशनो अने लो प्रेशरो अने मध्य में बनता लो प्रेशरो आ बंनेना कारणे विशाखापट्टनमथी जतुं एक वहन अने अरब सागरमांथी वहन आ बंने वहनो एकबीजामां भળી जता जबरदस्त वरसाद थशे। રાજકોટના ઉપલેટાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉપલેટાના તણસવા ગામમાં કારખાનાઓમાં બાળકોના રહસ્યમય બીમારીના કારણે મોતનો મામલો સામે આવ્યો છે। કોઈ બીમારીના કારણે 4 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક બાળકો સારવાર હેઠળ છે। કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકો બીમારીની ઝપેટમાં આવ્યા। તણસવા નજીક આવેલા 3 કારખાનાઓમાં કોઈ કારણસર 6 થી 7 બાળકોની તબિયત બગડી હતી, જેથી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થઈ ગયા છે। कारखाना मालिको मुजब झाड़ा उल्टीना कारणे मौत होई शके छे। बीमारीनो भोग बनेला मोटाभागना परिवारो मध्यप्रदेशना छे। घटनाने पगले आरोग्य विभागनी टीम दौड़ती थई गई अने कारखानाओमां बाळकोना आरोग्यनी तपास शरू करी। प्रांत ऑफिसर, मामलतदार, टीडीओ, कलेक्टर सहितना अधिकारीओ पण घटनास्थळे पहोंच्या हता। बाळकोना मौतनुं कारण जाणवा तपास शरू कराई छे। 4 बाळको हता, एमां 2 बाळकोनुं मृत्यु पाम्युं छे। બે બાળકો ત્યાં જામનગર સિવિલમાં હાલ સારવાર નીચે છે। ને પહેલાં અમે ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા, ત્યાંથી ટ્રાન્સફર કરીને જૂનાગઢ મોકલા છે અને જૂનાગઢથી અમને સિવિલમાં જામનગર સિવિલમાં મોકલા છે। કાર્યવિધિની બધે સરકારી કર્મચારીની બધે નક્કી કરે છે કે શેના ઉપર બન્યું છે। એ હજી કંઈ જાણ પૂરી થઈ નથી કે કેના લીધે મોત થયું છે, કેના લીધે થયા છે, એની હજી જાણકારી હજી પૂરેપૂરી આવી નથી। મારું કારખાનું તણસવા રોડ ઉપર આવેલું છે। મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે। એક 5 વર્ષનો હતો અને એક 1.5 વર્ષની છોકરી હતી। હવે કારણો કાંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ આને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર લીધી હતી। દવાખાને એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, ડીવાયએસપી, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં
સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી અને ટોટલ 4 વ્યક્તિના 4 મૃત્યુ થયેલ છે અત્યારે કારખાનાની અંદર કે દવાખાનામાં. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જે તરસવા ગામ છે ગણોદના, તેના વચ્ચે 10 થી 12 કારખાના, પ્લાસ્ટિકના પ્રોસેસ કરવાના કારખાના છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. 4ના મોત થયા, તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે એનપીના મજૂરો અહીંયા પોતે કામ કરવા આવતા હોય છે, પોતાની રોજીરોટી કમાવા આવતા હોય છે. વાત કરી કે અલગ અલગ કારખાનામાં 2 બાળકોના જે મોત થયા હતા તેને લઈને જે અત્યારે કારખાનાના માલિક એવું કહી રહ્યા છે કે જે ઝાડા ઉલટી થતાં તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું. વધુ ગંભીર એને તકલીફ થતાં તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યું હતું. જૂનાગઢ 4 બાળકોના જે મોત થયા હતા તેને લઈને રાજકોટના આરોગ્ય ખાતા અને મામલતદાર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે કારખાને પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે હાલ જે આરોગ્યની ટીમ છે તે કારખાનામાં પહોંચી છે અને કારખાનામાં જે મજૂરો કામ કરતા તેના બાળકોને અત્યારે તે ચેકિંગ કરી રહી છે. અત્યારે જે 4 બાળકોના મોત થયા તેનું કારણ સાચું શું છે તેને લઈને આરોગ્ય ટીમ છે અત્યારે ત્યાં પહોંચી છે. જ્યાં ગણોદ ગામે જ્યાં કારખાના આવેલ છે ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે. હવે સાચી હકીકત એ છે કે જે નન્હીસી જાન છે, જે નાના બાળકો છે, જે નાના બાળકોને 4ના મોત થયા એનું સાચું કારણ શું છે, જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેના મોતનું શું કારણ હતું. મુનાફ બગાડી, ગુજરાતી, ઉપલેટા. ચોમાસાને લઈ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેઠું. મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું છે ચોમાસું. 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું. અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ વધ્યું. હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવના. 10 દિવસ સુધી નવસારીથી આગળ નહોતું વધતું, પરંતુ હવે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી દેશભરમાં તેણે ખૂબ જ મદદ કરી ચોમાસાને આગળ વધવામાં. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ઝડપથી જ મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પણ ચોમાસું પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગની. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી ગયું છે. સૌરાષ્ટ્રમાં પણ આ જ રીતે આગળ વધી રહ્યું છે. મધ્ય ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું હોવાની જાણકારી છે. તો ખેડૂતોને લઈને આ ખૂબ જ મોટા સમાચાર, કારણ કે કાગડોળે રાહ જોવાઈ રહી હતી અને હવે 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી. સહયોગી લખમણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. લખમણ, અત્યારે કઈ દિશામાં કઈ રીતે આગળ વધી રહ્યું છે ચોમાસું? ચોક્કસથી છેલ્લા 13 દિવસથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું આજે આગળ વધશે, કાલે આગળ વધશે, પરંતુ એવી જ રીતે ચોમાસે 13 દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યા બાદ આજે ફરીથી ચોમાસાએ ગતિ પકડી છે અને ખૂબ સારી ગતિ પકડી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, એટલે કે વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, આ તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. ઉપરાંત ભરૂચ અને છોટાઉદેપુર અને વડોદરાનો થોડોક ભાગ કે જે મધ્ય ગુજરાતમાં આવે છે ત્યાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લાઓમાં થોડા ઘણા વિસ્તારો ચોમાસાએ કવર કરી લીધા છે. એટલે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે ચોમાસું છેલ્લા 13 દિવસથી નવસારીમાં સ્થિર થઈને બેઠું હતું. વલસાડ, ડાંગ અને નવસારી આ 3 જિલ્લામાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસાએ લાંબો આરામ કર્યો અને હવે ચોમાસું વિધિવત રીતે ખૂબ જ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં એન્ટ્રી કરી લીધી છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હાલ જે હવામાનની સ્થિતિ છે, જે સંજોગો સર્જાયા છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું હવે ટૂંક જ સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં કવર કરશે અને તમામ જિલ્લાઓમાં ખેડૂતો વાવણી કરી શકે એટલો વરસાદ થઈ શકશે. હાલ જે સ્થિતિ છે એ પ્રમાણે ચોમાસું આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગતિ પકડશે. દીપા. લખમણ, કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ કહ્યું હતું કે સપ્તાહની અંદર આખા ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે અને હવામાન વિભાગનું પણ એ જ પ્રકારનું અનુમાન હતું. તો એવો અંદાજ લગાવી શકીએ કે હવે 3-4 દિવસમાં જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો આખો પટ્ટો કવર થઈ જશે? જે હાલ જે વાતાવરણ જે સર્જાયું છે, જે સ્થિતિઓ છે, જે ચોમાસાને ધક્કો મારી શકે, ચોમાસાને ખેંચી શકે એવી જે સ્થિતિઓ છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું ખૂબ જ ઝડપથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગળ વધશે. પરંતુ હવામાનમાં જ્યારે કોઈ અનિશ્ચિતતાઓ આવતી હોય છે, ઘણી વખત વાતાવરણ અનુકૂળ ન પણ બને, ઘણી વખત હાલ જે જોતો હોય કે સ્થિતિ અનુકૂળ છે, પરંતુ ક્યારેક કોઈ સિસ્ટમ એવી સર્જાય જેના કારણે થઈને ચોમાસાને વિક્ષેપ પડતો હોય છે, તો થોડી ગતિ મંદ પણ પડી શકે. જેવું આપણે જોયું કે ચોમાસાની આ વખતે દેશમાં શરૂઆત જ વહેલી થઈ હતી અને એવું માનવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પણ
ચોમાસું વહેલું પહોંચે ને વહેલું પહોંચી પણ ગયું, પરંતુ ત્યારબાદ ચોમાસું એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું, કારણ કે વાતાવરણ અનુકૂળ નહોતું, જેના કારણે થઈને ચોમાસું સ્થિર થઈ ગયું અને ખેડૂતોએ લાંબી રાહ જોવી પડી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસાને ગતિ મળશે અને સ્થિતિઓ અનુકૂળ રહેશે, તો ખેડૂતો ટૂંક જ સમયમાં વાવણી પણ કરી શકશે. દીપા, આભાર લક્ષ્મણ તમામ જાણકારી આપવા માટે. તો અનુકૂળ પરિસ્થિતિ છે અત્યારે અને તેને જોતા જ ચોમાસું ઝડપથી જ આખા રાજ્યને કવર કરી લેશે. જો કે ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ થઈ ચૂકી છે.